આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની ચૂંટણીમાં એનડીએને બહુમતી મળે તેવા અત્યાર સુધીના વલણ. એનડીએ 291 બેઠકો અને ઇન્ડી ગઠબંધનની 223 બેઠકો ઉપર સરસાઈ. ગુજરાતમાં 24 બેઠકો ઉપર ભાજપની સરસાઈ. પાટણ બેઠક ઉપર કોંગ્રેસ આગળ, જ્યારે બનાસકાંઠા બેઠક ઉપર રસાકસી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડ બેઠક ઉપર આગળ. આંધ્રપ્રદેશ વિધાનસભામાં ટીડીપી 130 બેઠકોની સરસાઈ સાથે મોખરે. ઓડિશા વિધાનસભામાં ભાજપ 72 બેઠકો ઉપર આગળ, સત્તાધારી બીજેડી માત્ર 57 બેઠકો ઉપર આગળ. અને ચૂંટણીના મિશ્ર પરિણામોને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં 7% સુધીનો કડાકો. સમાચાર વિગતવાર. લોકસભાની 542 અને ઓડિશા તથા આંધ્રપ્રદેશ વિધાનસભાની તમામ અને 25 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી હાલમાં ચાલી રહી છે. છેલ્લા મળેલા વલણો પ્રમાણે એનડીએ 291 બેઠકો અને ઇન્ડી ગઠબંધન 233 બેઠકો ઉપર સરસાઈ ધરાવે છે, જ્યારે અન્ય પક્ષો 19 બેઠકો ઉપર આગળ છે. પક્ષવાર જોઈએ તો ભાજપ 239 બેઠકો, કોંગ્રેસ 97 બેઠકો અને સપા 37 બેઠકો ઉપર આગળ છે. પોતાના બેઠક ઉપર સરસાઈ ધરાવતા અગ્રણી નેતાઓમાં પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી વારાણસી બેઠક ઉપરથી તેમના નજીકના કોંગ્રેસના હરીફ અજય રાય કરતા સરસાઈ ધરાવી રહ્યા છે. તો કેન્દ્રીય મંત્રી અમિત શાહ તેમના નજીકના હરીફ કોંગ્રેસના સોનલ પટેલ કરતાં 4 લાખથી વધુ મતોથી આગળ છે. પોતાના હરીફોની સામે સરસાઈ ધરાવતા ભાજપના અન્ય અગ્રણી નેતાઓમાં અનુરાગ ઠાકુર હમીરપુર, રાજનાથસિંહ લખનૌ બેઠક ઉપર, હેમા માલિની મથુરા બેઠક ઉપર, અરુણ ગોવિલ મેરઠ, રવિ કિશન ગોરખપુર, જ્યોતિરાદિત્ય સિંધિયા ગુના, પિયુષ ગોયલ મુંબઈ ઉત્તર, શિવરાજસિંહ ચૌહાણ વિદિશા બેઠક ઉપર સમાવેશ થાય છે. કોંગ્રેસના નેતાઓમાં રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ તથા મનીષ તિવારી ચંદીગઢ બેઠક ઉપર આગળ છે. જે અગ્રણી નેતાઓ પાછળ ચાલી રહ્યા છે તેમાં ભાજપના સ્મૃતિ ઈરાની અમેઠી બેઠક ઉપરથી, કેન્દ્રીય મંત્રી એલ મુરુગન નીલગિરી બેઠક ઉપરથી, ભાજપના નેતા ડોક્ટર તામિલિસાઈ સૌંદરરાજન ચેન્નાઈ દક્ષિણ બેઠક ઉપરથી, નેશનલ કોંગ્રેસના ઉમેદવાર ઓમર અબ્દુલ્લા બારામુલ્લા અને ટીએમસીના ઉમેદવાર શત્રુઘ્ન સિંહા આસનસોલ બેઠક ઉપરથી પાછળ ચાલી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં કુલ 80 બેઠકોમાંથી સમાજવાદી પાર્ટી 36 બેઠકો ઉપર સરસાઈ સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, જ્યારે ભાજપ 33, કોંગ્રેસ 7, રાષ્ટ્રીય લોકદળ 2 બેઠકો ઉપર આગળ છે. દિલ્હીની 7 બેઠકો અને મધ્યપ્રદેશની તમામ 39 બેઠકો ઉપર ભાજપ સરસાઈ ધરાવે છે. લોકસભાની સાથે સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશા વિધાનસભા ચૂંટણીની પણ મતગણતરી ચાલી રહી છે. આંધ્રપ્રદેશ વિધાનસભાની કુલ 175 બેઠકોમાંથી ટીડીપી 130, જનનાયક પાર્ટી 19, ભાજપ 7 અને વાયએસઆરસીપી 19 બેઠકો ઉપર સરસાઈ ધરાવે છે. જ્યારે ઓડિશા વિધાનસભાની 147 બેઠકોમાંથી ભાજપ 72, બીજેડી 57, કોંગ્રેસ 15, અપક્ષ 2 અને સીપીઆઈએમ 1 બેઠક ઉપર આગળ છે. ગુજરાતની 25 લોકસભા બેઠક માટે મતગણતરી સવારથી ચાલી રહી છે, જેમાં પાટણ સિવાયની 24 લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર આગળ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ, નવસારી બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, વડોદરાથી ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અંદાજે 4 લાખથી વધુની સરસાઈથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને પોરબંદર બેઠકના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી અને રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા, પંચમહાલ બેઠકના ઉમેદવાર રાજપાલસિંહ યાદવ 3 લાખથી વધુ મતની સરસાઈથી આગળ છે. પાટણ બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર 7,000થી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી વચ્ચે રસાકસી ચાલી રહી છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી આગળ ચાલી રહ્યા છે. ગુજરાતની ખાલી પડેલી વિધાનસભાની 5 બેઠકો માટે પણ મતગણતરી ચાલી રહી છે, જેમાં પોરબંદર, વિજાપુર, વાઘોડિયા, માણાવદર અને ખંભાતનો સમાવેશ થાય છે. છેલ્લા અહેવાલ પ્રમાણે આ 5 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો તેમના હરીફોથી આગળ ચાલી રહ્યા છે. આ અંગે વધુ અહેવાલ આપે છે અમારા અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોમાંથી ઉત્તર ગુજરાતની બેઠકોને બાદ કરતા અન્ય બેઠકો પર ભાજપાના ઉમેદવારોએ સરસાઈ જાળવી રાખી છે. એવી જ રીતે વિધાનસભાની વાઘોડિયા, ખંભાત, માણાવદર, વિજાપુર અને પોરબંદર બેઠક સહિત તમામ 5 બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. આજે બપોર બાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે, પણ એવું કહી શકાય છે કે ભાજપ ફરી એકવાર ગુજરાતમાં એક મોટી જીત હાંસિલ કરવા તરફ આગળ જઈ રહ્યું છે. પરંતુ ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં રસાકસી જોવા મળી રહી છે. એટલે એક દાયકા બાદ કોંગ્રેસ ગુજરાતમાં પોતાનું ખાતું ખોલવામાં સફળ રહેવાની પણ સંભાવના છે. અપર્ણા ખૂંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ. લોકસભાની 25 બેઠકોની ચાલી રહેલી મતગણતરીમાં છેલ્લા મળેલા અહેવાલ પ્રમાણે ગાંધીનગર બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલથી આગળ ચાલી રહ્યા છે.
રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કોંગ્રેસના પરેશ ધાનાણી કરતાં આગળ ચાલી રહ્યા છે. પોરબંદરમાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા કોંગ્રેસના લલિત વસોયા કરતાં આગળ ચાલી રહ્યા છે. ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા આપના ઉમેદવાર ઉમેશ મકવાણાથી આગળ ચાલી રહ્યા છે. ખેડામાં ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ કોંગ્રેસના કાળુસિંહ ડાભી કરતાં આગળ ચાલી રહ્યા છે. ભરૂચમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા આપના ચૈતર વસાવાથી આગળ છે. પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનસિંહ ઠાકોર ભાજપના ભરતસિંહ ડાભી કરતાં આગળ છે. નવસારીમાં ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ કોંગ્રેસના નૈષદ દેસાઈ કરતાં આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી કોંગ્રેસના ગેનીબેન કરતાં આગળ છે. તેવી જ રીતે મહેસાણામાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ કોંગ્રેસના રામજી ઠાકોર કરતાં આગળ છે. સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા કોંગ્રેસના તુષાર ચૌધરી કરતાં આગળ છે. અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ કોંગ્રેસના હિંમતસિંહ પટેલ કરતાં સરસાઈમાં આગળ છે. અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા કોંગ્રેસના ભરત મકવાણા કરતાં આગળ ચાલી રહ્યા છે. કચ્છ સૌરાષ્ટ્રમાં આવેલી લોકસભાની બેઠકોમાં કચ્છમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા કોંગ્રેસના નીતેશ લાલન કરતાં આગળ છે. સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા કોંગ્રેસના ઋત્વિક મકવાણા કરતાં આગળ ચાલી રહ્યા છે. તે જ રીતે જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ કોંગ્રેસના જેપી મારવિયા કરતાં આગળ ચાલી રહ્યા છે. જૂનાગઢમાં ભાજપના રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા પણ આગળ ચાલી રહ્યા છે. અમરેલીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા કોંગ્રેસના જેનીબેન ઠુમર સામે આગળ ચાલી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં આવેલી લોકસભાની બેઠકોમાં આણંદમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ કોંગ્રેસના અમિત ચાવડા કરતાં આગળ ચાલી રહ્યા છે. પંચમહાલમાં ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ કરતાં આગળ છે. દાહોદમાં ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર કોંગ્રેસના ડોક્ટર પ્રભા તાવડિયા કરતાં આગળ છે. વડોદરામાં ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી કોંગ્રેસના જશપાલસિંહ પડિયાર કરતાં આગળ ચાલી રહ્યા છે. છોટાઉદેપુરમાં ભાજપના જશુભાઈ રાઠવા કોંગ્રેસના સુખરામ રાઠવા સાથે આગળ છે. બારડોલીમાં ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી કરતાં આગળ ચાલી રહ્યા છે. તેવી જ રીતે ભાજપના વલસાડના ઉમેદવાર ધવલ પટેલ કોંગ્રેસના અનંત પટેલ કરતાં આગળ ચાલી રહ્યા છે. લોકસભાની ચૂંટણીના પરિણામોના પ્રારંભિક મિશ્ર વલણ બાદ શેરબજારમાં અસાધારણ કડાકો બોલાયો હતો. ભારે નફારૂપી વેચવાલીના પગલે સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં દિવસ દરમિયાન 7%થી વધુનો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા અહેવાલ પ્રમાણે બીએસસી સેન્સેક્સ 4,558 આંક અથવા 5.6% ઘટીને 71,910 ચાલી રહ્યો છે, જ્યારે એનએસસી નિફ્ટી 1,440 આંક અથવા 6.50% ઘટીને 2,018.33 ચાલી રહ્યો છે. દેશભરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન 31 કરોડ 2 લાખ જેટલી મહિલા મતદારોએ મત આપ્યા હતા, જે વિશ્વમાં અત્યાર સુધી સૌથી વધુ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકારો સાથે વાત કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી દરમિયાન 64 કરોડ 2 લાખ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે તમામ G7ના દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને કેનેડાના મતદારોની સંખ્યા 1.5 ગણી હતી. ઇઝરાયેલના લશ્કરે હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા વધુ 4 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ઇઝરાયેલના સંરક્ષણ દળના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગાઝામાં ખાન યુનિસ ઉપર ઇઝરાયેલના હુમલા દરમિયાન માર્યા ગયેલા 4 લોકોના મૃતદેહ હજુ પણ હમાસના આતંકવાદીઓના કબજામાં છે. ગત ઓક્ટોબરમાં દક્ષિણ ઇઝરાયેલ ઉપર હમાસે કરેલા હુમલામાં 1200 લોકો માર્યા ગયા હતા અને 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. નવેમ્બરમાં એક અઠવાડિયાના યુદ્ધવિરામ દરમિયાન હમાસે 150 બંધકોને મુક્ત કર્યા હતા, જ્યારે બંધક રહેલા 120 લોકોમાંથી ઘણા બધા હવે જીવિત નહીં હોવાનું ઇઝરાયેલના અધિકારીઓએ જણાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની ચૂંટણીમાં એનડીએને બહુમતી મળે તેવા અત્યાર સુધીના વલણ. એનડીએ 291 બેઠકો અને ઇન્ડી ગઠબંધનની 223 બેઠકો ઉપર સરસાઈ. ગુજરાતમાં 24 બેઠકો ઉપર ભાજપની સરસાઈ. પાટણ બેઠક ઉપર કોંગ્રેસ આગળ, જ્યારે બનાસકાંઠા બેઠક ઉપર રસાકસી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડ બેઠક ઉપર આગળ. આંધ્રપ્રદેશ વિધાનસભામાં ટીડીપી 130 બેઠકોની સરસાઈ સાથે મોખરે. ઓડિશા વિધાનસભામાં ભાજપ 72 બેઠકો ઉપર આગળ, સત્તાધારી બીજેડી માત્ર 57 બેઠકો ઉપર આગળ. અને ચૂંટણીના મિશ્ર પરિણામોના પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં 7% સુધીનો કડાકો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.